જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા તાલુકાના વિરોધ ગામે ભાતીજી યુવક મંડળ રાઠોડ સમાજ દ્વારા આજરોજ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. છેલ્લા 9 વર્ષથી ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. સમાજમાં સંબંધો અને એકતા જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. આ વિસર્જન યાત્રામાં રાઠોડ સમાજના ભાઈઓ તથા બહેનો, વડીલો, નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમાજમાં કાયમ સંબંધો અને એકતા જળવાઈ રહે તેવી ગણપતિ બાપા અને ભાતીજી મહારાજને પ્રાર્થના કરી હતી. જય ભાતીજી મહારાજ. ભાતીજી યુવક મંડળ વિરોધ ગામ નવી નગરી દ્વારા આજે છેલ્લા 9 વર્ષથી ગણેશોત્સવ ઉજવી રહ્યા છે અને નવી નગરીની અંદર રાઠોડ સમાજ દ્વારા જે યુવાનો ધામધૂમથી તૈયારીઓ કરી અને બાપાને વાતે ગાતે લાવે છે અને 10મા દિવસે એટલે કે વિસર્જનના દિવસે પણ હરખ ઉત્સાહ સાથે તમામ વડીલો, માતા, બહેનો એક સાથે મળીને સમાજની એકતા રહે, કાયમ માટે સંબંધો સચવાઈ રહે તે હેતુથી ગણેશ વિસર્જન દરમિયાન બધા જ સાથે મળીને આજે વિરોધ ગામ રાઠોડ સમાજ